નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચીન તીર્થ નજીક આવેલ ભુલેશ્વર ધામ ખાતે પરંપરાગત રીતે ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીનો તુલસી વિવાહ મહોત્સવ યોજાયો। ગીરની પરમ પાવની ભૂમિ શ્રી ભુલેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી વિશ્વામિત્ર ઋષિની તપોભૂમિ શ્રી ભુલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવાન શ્રી વિષ્ણુ અને મા ભગવતી શ્રી તુલસીજીના વિવાહનો મંગલ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી તુલસી વિવાહ મહોત્સવ યોજાયો। પ્રસંગને ભક્તિભાવપૂર્વક દીપાવવા અને દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો અને ત્યારબાદ ગોદોલિક સમયે ઠાકોરજીની પધરામણી થયા બાદ રાત્રિના ટપ્પા રાસ નામની ખૂબ જ પ્રખ્યાત ટપ્પા મંડળીના કલાકારો દ્વારા ટપ્પા રાસનું કાર્યક્રમનું આયોજન કરાયું। સાથે સાથે પ્રસાદી રૂપે ભાવિક ભક્તોએ સમૂહ ભોજનનો પણ લાભ લીધો। આ દરમિયાન મહંત શ્રી કમલાચરણ બાપુ ફલહારી બાપુ પ્રસાદીનો લાભ લેતા ભાવિક ભક્તોને જય શ્રી રામ કહેતા જોવા મળ્યા। રિપોર્ટર દીપક જોશી, શિનોર સમાચાર ન્યૂઝ, ગીર સોમનાથ। પ્રાચી હાલ તાલાળા છે માતાજી આપણા ગુરુ કમલાચરણ બાપુ છે, મારા ગુરુ છે। હું આવ્યો તો મને કીધું કે તુલસી તારે લાભ લેવાનો છે એટલે મેં કીધું વાંધો નથી બાપુ, હું આ કાર્ય કરવા એટલે આ કાર્ય સફળ કર્યું માતાજી। આવું કાર્ય હર વખતે કંઈ થાય અને કરતો એવી અપેક્ષા। કમલાચરણ ફલારી, હું શ્રી ધામ ભુલેશ્વરમાં રહું છું અને અહીંયા અનેક જોના ભોજન કરાવવાની પ્રવૃત્તિઓ અનેક ચાલુ રહે છે। એમાં દર વર્ષે છેલ્લા 39 વર્ષથી શ્રીમાં ભગવતી તુલસી વિવાહનું આયોજન ચાલે છે। આ વર્ષે પણ તુલસી વિવાહનો ભવ્ય ઓર દિવ્ય તાથી બહુ સારી રીતે ઉજવવામાં આવ્યો છે અને એમના માતાજીના મુખ્ય યજમાન હિતેશભાઈ સોની આપણા અનેડા હાલ તાલાળા રહે છે અને માતાજીના યજમાન ગુંજારા ગામના પૂજારીએ જોહાના ઠાકોરજીના યજમાન પદે હતા અને બહુ ખૂબ જોહાના માણસોએ અહીંયા ભગવાન ઠાકોરજીનો પ્રસાદ લીધો છે। આજ રોજે અત્યારે ટપ્પા રાસનું પણ આયોજન છે, તો એ લોકો ટપ્પા રાસનું બસ આયોજનની તૈયારી કરે છે અને ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે આવો જ કાર્યક્રમ અને અમારી આજુબાજુના જે યુવાનો છે જેમને આની અંદર મેં સહકાર આપ્યો છે એને પરમાત્મા એવી શક્તિ અર્પે કે દર વર્ષે એ જોવાના એવી જહેમત ઉઠાવ્યા કરે અને એવા જોવાના કાર્ય કર્યા કરે। બસ એ જ સાથે પરમાત્માને પ્રાર્થના કરું છું કે ખૂબ ભક્તિ ઓર શક્તિ સાથે દિવ્યતાથી અને પ્રગતિ આપે। જય શ્રી રામ।